ચાલો મિત્રો, આજે બનાવીએ ટેસ્ટી લોચો. એના માટે મેં ચણાની દાળ અને અડદની દાળને પલાળી નાખી હતી. હવે એને મિક્સ કરીને એને પીસી લઈશું અને એની એક ઝીણી પેસ્ટ બનાવી લઈશું. તો આ રીતની ઝીણી પેસ્ટ તૈયાર કરવાની છે. હવે એને એક વાસણમાં કાઢી લઈશું અને એમાં થોડું દહીં ઉમેરીશું. સારી રીતે મિક્સ કરીને એને 7 થી 8 કલાક માટે આંઠો આવવા માટે રાખી દઈશું. હવે એને ચેક કરી લઈશું. સારો આંઠો આવી ગયો છે. હવે એમાં મસાલા ઉમેરીશું. આદુ અને મરચાંની પેસ્ટ, થોડી હિંગ, હળદર અને મીઠું નાખીશું. થોડો ખાવાનો સોડા નાખીશું. તેલ ઉમેરીશું. હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. દોસ્તો, મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે એક થાળીને તેલથી ગ્રીસ કરીને તેમાં આ ખીરું નાખી દઈશું અને વરાળમાં બાફી લઈશું. હવે એક વાડકીમાં લાલ મરચું, કાળું મીઠું, કાળા મરીનો પાવડર અને ચાટ મસાલો મિક્સ કરી લઈશું. તો તૈયાર છે લોચો. એને બહાર કરી લઈશું. ઉપર થોડું તેલ નાખીશું અને હવે તૈયાર કરેલો મસાલો નાખીશું અને કટ કરી લઈશું. તો તૈયાર છે લોચો. એને આપણે ચટણી, કાંદા, મરચાં સાથે સર્વ કરીશું. તો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂર કરજો.